જય માતાજી ખેડૂત મિત્રોને આજે આપણે ઘણા સમયથી કહીને તો પણ ચાલે ઘણા સમયથી આપણે ખેતીનો વિડીયો નથી બનાવ્યો, પશુનો બનાવી છીએ, ભેંસના તબેલાનો. પણ આજ મેં કીધું કે એકાલો અત્યારે ખેતીનો બનાવવો પડે છે, કારણ કે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો બંને છે. તો એકાલો મેં કીધું ખેતીનો વિડીયો બનાવું. તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આજના વિડીયોમાં હું તમને મિત્રો સિંગ વિશે માહિતી આપવાનું છે કે મુંડાનો ઇલાજ કેટલા દિવસે નેદવી જોવે, કઈ દવા છાંટવી જોવે, આ બધું તમને આ વિડીયોમાં માહિતી મળી જશે. તો શેઠ સુધી વિડીયો જોઈ લેજો. તો મિત્રો આપણે પહેલાં સિંગ વાવવાની વાત કરીએ તો સિંગને મિત્રો છે ને વાવણીમાં વાવેલી તો હોય બધાએ, ને એને મિત્રો આપણે સિંગ વાવ્યા પછી છે ને એમાં વાવવામાં ખાસ થોડુંક ધ્યાન રાખવા જેવું જરૂરી છે. મિત્રો આપણે સિંગની બિયારણ કહીએ એટલે કે દાણા કહીએ તો એની સ્પેશિયલ દવા આવે છે લાલ. તો એ દવા આપણે ભેળવવી બહુ ઇમ્પોર્ટન્ટ કહીએ તો ઇમ્પોર્ટન્ટ છે અને જરૂરી છે, કારણ કે જો આપણે દવા ન ભેળવીને મિત્રો તો એક નુકસાન બહુ મોટું છે. એનાથી મિત્રો આપણે દાણા વાવી દઈએ ને તો એનાથી મુંડા અને અંદરની બહુ આ જમીનની અંદર મિત્રો જીવાત આવે ને મુંડાના આ બધું દાણા ખાઈ જાય એટલે ઉગાવવામાં બહુ કેવર આવશે. 50% ઉગાવો નથી આવતો, આવો પ્રશ્ન છે. અને સિંગની યારે મિત્રો આપણે વાત કરીએ તો ખાતર તો કાંઈ ઓટો મેં મિક્સરમાં ન હોય, કેમ કે ખાતર આવે હવે ઝીણા દાણા ને સિંગના દાણા હોય મોટા. તો એમાં આપણે DAP ખાતર આગળ વાવણીઓ હોય ને આગળ વાવણીયામાં મિત્રો વાવી દેતા હોય, આગળ માંડવી વાવતી હોય ને વાહે આપણે વેરતા હોય, કાં તો આપણે કોરામાં ખાતર એવું હોય. તો આ પણ જરૂરી છે, બે એક જ છે. ને આપણે મિત્રો બધા દેશી ખાતર તો નાખતા જ હોય, કેમ કે એનાથી બહુ સારો ઉપજ મળે છે. અને બીજી વાત એ કરીએ મિત્રો કે સિંગને ઉગી જાય પછી કેટલા દિવસે એમાં ખાતર નાખવું જોઈએ. તો મિત્રો પહેલાં તો એ કહું ને તો જો આપણી સિંગ પીળી પડતી હોય ને, આપણને એમ થાય કે બહુ સિંગ પીળી પડે છે તો 15થી 20 જમણે આપણે મિત્રો એમાં મોરેશિયું ખાતર નાખવું જરૂરી છે. ને મોરેશિયા ખાતરની મિત્રો ફાયદા કહું ને તો આનાથી મિત્રો બધાને ખબર છે 95% કે મોરેશિયા ખાતરથી મિત્રો પાણી સૂઈ લે છે. એટલે કે પાણી એ માંડવી છે ને મિત્રો પીળી પહેલાં એના કારણે પડી, તમને ખબર નહીં તો કહી દઉં. પહેલાં મિત્રો પાણી વધી જાય ને સિંગને એટલે સિંગ પીળી પડે છે, અને એના માટે આપણે મોરેશિયું ખાતર નાખીએ છીએ. ને આનાથી સિંગ પીળી પડતી અટકી જાય છે. આપણે મિત્રો મિક્સર કરતા હોઈશું કે એક થેલી ઉરિયા એક થેલી મોરેશિયું. તો ઉરિયાથી મિત્રો સિંગ કોળામણી લે છે અને લીલી સમ જેવી સિંગ થાય છે. એટલે આ છે મિત્રો ખાતરનો ફાયદો. ને એને નેદવાની વાત કરીએ તો મિત્રો 20-25 જમણ જેવું થાય એટલે કે આપણી અવડી સિંગ થઈ જાય ને વેચવે જેવું, પછી આપણે મિત્રોને નેદવી બહુ જરૂરી છે. કારણ કે જો ન નેદીએ ને તો ચોમાસું કહેવાય મિત્રો કાં નેદવાનો સમય એટલે કે ન મળ્યો હોય, કાં તો વરસાદ બહુ આવતો હોય ને સિંગ નેદવાની ખરે આપણે ન રહી હોય, વરસાદ આંબી જતો હોય. તો એમાં મિત્રો આપણે શું કરવું જોઈએ ખબર, એની સ્પેશિયલ સિંગની દવા આવે છે, એનાથી છાંટી દેવાય. અને એ મિત્રો દવાથી કોઈ જાતની સિંગ પાછી પડતી નથી. અમુકને એમ હોય છે કે સિંગ પાછી પડે, નહીં, આ મિત્રો અનુભવ છે, કોઈ જાતની પાછી નહીં. ને કાં તો જો મિત્રો વરસાદને એવું ન હોય તો 20થી 25 જમણે સિંગ નેદવી જરૂરી છે. જો આપણે ન નેદીએ તો એમાંથી વરસાદને આવ્યા કરે, અને ચોમાસામાં મિત્રો સિંગમાં બહુ જાતનો રોગ વધારે પડતો આવે છે. કારણ કે જે ખડનું ઓયળું હોય ને એ બધી સિંગમાં આવી જાય છે, અને સિંગના મિત્રો પાંદડા ખાઈ જાય છે. અને આના માટે મિત્રો સારી દવા કહું ને તો એક ઉલાલા દવા છે અને કોરોજન છે. આ બહુ ઓર્ગોનિક પણ ઓર્ગોનિક નથી મિત્રો, કેમિકલવાળી છે, પણ ઉપાય એટલે કે રિઝલ્ટ બહુ સારું આપે છે. થોડીક મોંઘી થતી છે મિત્રો, સાય જ છે મોંઘી સાયની, તો મોંઘી થાય છે મિત્રો, પણ તમારે રિઝલ્ટ એક નંબર આવે છે. અને ગમે એવી ઈયળ હોય ને મિત્રો તો ઉલાળાથી તમારે છે ને ઈયળે મરી જાય છે અને કોળામણી વળે છે. અને આ કોરોજન તો મિત્રો 1500ની ખાલી બાટલી આવે અવડી એવી, ને એનાથી તો મિત્રો તમારે ઈયળને નાખા ભેગી ધડાકા કરે છે. એટલે આ દવાનો મિત્રો 20 જમણ નહીં પણ 15 દિવસે ક્રમશઃ રાખવો જોઈએ. અને મિત્રો પછી બીજું વાત એ કે પછી મુંડા છે ને આપણને થાય સિંગ મોટી થઈ ગઈ છે ને સિંગ વહી જાય છે, તો મિત્રો એની સ્પેશિયલ એક દવા આવે છે ને એને આપણે મિત્રો છાંટવાની આવે છે. તો કઈ રીતે છાંટવાની હોય ને તો તમને કહો તો આપણે ફુવારો કાઢી લેવાનો, અને ફુવારો કાઢીને ડાયરેક્ટ મોતરને પાવાની આવે છે. સ્પેશિયલ દવા આવે છે એગ્રોમાં, સિંગને અટક વીજળી થતું તો રોકવા માટેનો ઉપાય છે. તો આ પણ ચોક્કસપણું કરજો, આનાથી તમારી સિંગ જાતી અટકશે. અને સિંગમાં મિત્રો ખાતર છે ને મિત્રો વીએફડી પછી તમારે મોરેશિયું અને DAP બે, મોરેશિયું DAP અને ઉરિયા ત્રણે નાખશો. એટલે મોરેશિયાથી તમારે મિત્રો પાણી વીજ્યું છે તો પાણી ખેંચી લેશે, ને ઉરિયાથી મિત્રો કોલમ નીળશે, અને DAP તમારે આની હારે નહીં આવે. તો આવી બધી મિત્રો સિંગમાં ક્રમશઃ રાખશો તો તમારે સારું એવું ઉત્પાદન મળશે, 20થી 25 મણ જેવું. બાકી જો તમે કોઈ જાતની કાંઠી નહીં કરો તો કોઈ નહીં. અને મિત્રો 20થી 25 જમણે અને દવાનો છંટકાવ મારવો બહુ જરૂરી છે.
એ બીજી વાત એ કે આપણને ખબર પડી જશે કે હવે આપણી સિંગ મિત્રો પૂયા મેકો મળે છે, ફૂલડા વગડો મળે છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાની. કોઈ જાતનો રોગ હોય ને મિત્રો તો એને તાત્કાલિક દવાની સારવાર અપાવી જોઈએ અને એને રોગ અટકાવવો જોઈએ. અને બીજી વાત એ કે આપણે ખબર છે કે હવે સહી રીતે મિત્રો સિંગમાં અમુકને છે ને પાળા કરવાનું બહુ ઓછી, થોડીક આળાના કારણે પાળા નથી કરતા. તો મિત્રો પાળા કરજો, કેમ કે પાળાથી બહુ ફાયદો છે. પાળાથી સિંગ મિત્રો આમ ફેલાય ને એટલે એમાં હુયો બેકે તો એમાં સિંગ વધારે ઉત્પાદન થાય છે. અમુકને ઓછું થાય ને તો આ પાળાને એવું નથી કરતું ને એના કારણે જ મિત્રો સિંગનું ઉત્પાદન ઓછું છે. તો પાળા કરવા બહુ જરૂરી છે મારા માટે, તો કહું તમે પણ કરજો. અને આ મિત્રો એક બીજી વાત તમને પાછળ સાથે સાથે કહેતો હતો મિત્રો, મારું ખાલી એટલું જ કેવું છે, જેમ આપણી સિંગ નાની હોય ને મિત્રો ત્યાં સુધી એમાં હાથી બહુ સાજુ વાંચી ને તો બહુ ફાયદો છે. કેમ કે જેમ વધારે હાથી વાંચી એમ એક પરથી ખડ આપણું નાશ થઈ જાય છે અને જમીન મિત્રો છે ને પોષી રહી અને સિંગ મિત્રો બહુ રાપા ભળી જાય ટૂંક સમયમાં. કારણ કે આના માટે મિત્રો હાથી બહુ જરૂરી છે. નાની વધારે રપડિયું આ બધું હાથી આપજો. અને ટ્રેક્ટર કરતાં મિત્રો મારું તો એટલું કેવું, બળદનો હાથી હોય તો બળદની હાડ નહીં આવે અને આના જેવી ખેતી પણ નહીં થાય. તો આવું મિત્રો થોડુંક કરશો તો સિંગમાં થોડોક તમારા માટે છે, કેમ કે તો તમારે થોડુંક ઉત્પાદન વધારે મળશે. એટલે મિત્રો મેં જેટલી આ બાબતોનું તમને કીધું ને આ વિડીયોમાં એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. તમારે ઓછામાં ઓછો 25-30 વિગતો આવી જ જશે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી છે. તો હું તમારા બધા મિત્રો પર રજા લઉં છું. કેવો લાગ્યો વિડીયો એ જરા કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મિત્રો રજા લઈને મળીએ બીજા વિડીયો સાથે આવા નવા. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.